એક બેન ત્રીજી શેરીમાં તપાસ કરીને ફાટલ તૂટલ લુગડા ને પાગલ કાગળિયા વીણતો હતો. માણસોએ દોડીને પકડ્યો, ટીંગા ટોળી કરીને ઉપાડ્યો. પાગલ બોલ્યો, ક્યાં લઈ જાવ છો? તો એક માણસ કે તારી બેન પરણીને જાય છે ને, તારી વિદાય લેવી છે. પાગલ દેકારો કરતો બંધ થઈ ગયો. ટીંગા ટોળી કરીને લેવા મકાનના દરવાજા પાસે પાગલને મૂક્યો. એનો બાપ ઊભો તો ઉમરામાં. એટલું બોલ્યો, બેટા બેન સાસરે જાય છે, વિદાય આપી દે. ત્યાં ટગર ટગર બાપ સામું જોઈ અને પાગલ એટલું બોલ્યો, બાપુજી એક 100 રૂપિયાની નોટ આપો ને, બેનને કઈ ખાલી આઈથી વિદાય અપાય. એક સેકન્ડમાં પાગલનું પાગલપણું આટલું ઠેકાણે આવી ગયું. 100 ની નોટ આપી એના બાપે, જા બેટા માંડવામાં બેનને વિદાય આપી દે. પાગલ હાથમાં 100 રૂપિયાની નોટ લઈને ગયો. ગાંડો હોય પાગલ હોય, બેનને તો મારી જાય વીરો હતો ને, બસ ફરી ગઈ બેન. બેન ભાઈ રોવા માંડ્યા. રોતા રોતા દીકરીએ એક હાથ એના ભાઈના માથા ઉપર મૂક્યો અને એક મીંઠોળ વાળો હાથ ઊંચો કરી અને વિદાય લેતી દીકરી એટલું બોલી કે, હે અખિલ બ્રહ્માંડના માલિક, મારા ભાઈને ડાયો કરી દે, હાજો કરી દે, હાજો કરી દે. બહેનું એવો દીકરી પરણીને વિદાય લઈને સાસરે વહી ગઈ. એનો ભાઈ પાગલ હતો ને, એ ડાયો થઈ ગયો. આ દેશની દીકરીની દુવામાં આટલી તાકાત છે. હું તો એમ કહું છું, આંગણે બેન દીકરી આવે તો એને રાજી ન કરો ને તો તમને મુબારક છે, પણ આપણા આંગણે આવેલી બેન દીકરીનું દિલ ન દુભવતા કોઈ દી. હા, બેનું દીકરીઓને રાજી રાખજો. વિધાતાના લેખમાં કોઈ જો મેખ મારે એવું સંસારમાં પાત્ર હોય તો એ દીકરી છે. કાઉ જાજી કુગુરિયા અરે કાઉ જાજા કપૂત, હકડીસી મહેણ પલી અને હકડો ભલો સપૂત. કદાચ તમને એમ થાય કે ધીરુભાઈ હાસ્યની વાત કરાવવા આવ્યા હતા અને કરુણ રસ લઈ આવ્યા, પણ કરુણતા વિનાનું હાસ્ય અને હાસ્ય વિનાની કરુણતા બે વ્યર્થ છે. જેના જીવનમાં જેના હૈયામાં કરુણા હશે ને એની જ આંખું ભીની થાય. હા, જેના હૈયામાં કઠોરતા હોય ને એનામાં કોઈ દી કરુણા ન હોય.